ભરૂચ જિલ્લાના રાજકારણમાં ભારે ખળબળાટ મચ્યો છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ હવે જાહેર પડદે દ્વિધ્રુવી બની રહ્યા છે। ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે નવી પાર્ટીની શરૂઆત કરું છું અને મારી બહેન પણ મારા સાથે જોડાઈ શકે છે। આ ટ્વીટ બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ થોડા જ કલાકોમાં બહેન મુમતાઝ પટેલે પોતાના સત્તાવાર નિવેદનથી સ્પષ્ટતા કરી દીધી। મુમતાઝ પટેલે પણ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે મારી નવી રાજ્ય પાર્ટી સાથે જોડાવાનો કોઈ પણ પ્લાન નથી। ભાઈના નિર્ણય અને વિચારો સંપૂર્ણપણે વ્યક્તિગત છે। કૃપા કરીને મને આ રાજકીય પહેલ સાથે જોડશો નહીં। સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થયા બાદ ભરૂચનું રાજકારણ વધુ ગરમાયું છે। અહેમદ પટેલ જેવા કોંગ્રેસના શક્તિશાળી ચહેરાના વારસદાર વચ્ચેનો આ મતભેદ આગામી સમયમાં ભરૂચ સહિત ગુજરાતની રાજનીતિમાં નવા સમીકરણો ઊભા કરે તેવી ચર્ચા ચાલી રહી છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।